ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાંથી ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 4 મિત્ર દરિયા કિનારે નહાવા માટે ગયા હતા. દરમિયાન દરિયામાં ભારે કરંટ હોવાથી 4 યુવકો ડૂબવા લાગ્યા. ઘટનાના પગલે બચાવની બૂમો પાડતા ત્યાં આસપાસમાં લોકો છે તે પહોંચે છે. 2 યુવકોને જેમ તેમ બચાવી લેવામાં આવે છે, પરંતુ 2 યુવકો હજી લાપતા છે. શું મામલો છે, કેવી રીતે આખી ઘટના બની છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ વરસાદનો સમય ચાલી રહ્યો છે ને દરિયા કિનારાવાળા વિસ્તારમાં ખાસ કરીને હાઈ એલર્ટ આપી દેવામાં આવતું હોય છે. આ દિવસોમાં દરિયા કિનારાવાળા જિલ્લાઓ હોય, વિસ્તાર હોય, ત્યાં દરિયાનો ભારે કરંટ જોવા મળતો હોય છે, એટલે માછીમારોને પણ સમયાંતરે દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના કરવામાં આવતી હોય છે. ત્યારે આ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં 4 યુવકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. ગઈકાલે સાંજના સમયનો આ બનાવ છે, જ્યાં યુવાનો દરિયામાં મોજ માણવા માટે ગયા હતા, પરંતુ તેમણે પણ વિચાર્યું નહીં હોય કે તેમની મોજ, તેમની મસ્તી છે તે આવા ગંભીર પરિણામો સુધી પહોંચશે. ઘટનામાં એકાએક દરિયામાં કરંટ હોવાથી આ જે 4 મિત્રો નહીં રહ્યા હતા, તેમાં 4 મિત્રો ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવની બૂમો પાડી. ત્યારે આસપાસના જે સ્થાનિક તરવૈયાઓ હતા, તો એ જેમ તેમ કરીને 2 યુવાનોને હેમખેમ રીતે બચાવી લીધા, પરંતુ અન્ય જે 2 યુવાનો છે તેઓ વધુ પાણીમાં વહી જવાના કારણે લાપતા થયા છે. હાલ તેમની કોઈ ભાળ મળી નથી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા હવે ફાયર વિભાગની ટીમ છે તે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે ને આ જે 2 યુવકો છે જેઓ ડૂબી ગયા છે તેમની શોધખોળ આદરવામાં આવી છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ હોવાથી લોકોને પણ ત્યાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવે છે, છતાં કેટલાક લોકો છે ત્યાં સૂચનાઓને ઘોડીને પી જાય છે ને ત્યારબાદ આવા માઠા પરિણામો સામે આવે છે. આ ઘટના બાદ કોડીનારના છારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હવે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કોણ આ યુવાનો હતા, ક્યાંથી આવ્યા હતા ને શું છે આખો બનાવ, તેને લઈને હવે શોધખોળ હાલ યુવકો જે લાપતા થયા છે તેમની ચાલી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.